મારું શું ખણાવું તો પડશે. બે મજૂરિયા લાવી અને આટલેથી ખાલી આટલા સુધી પોણી છે પરું આટલેથી આટલું ખણાવાનું થશે એટલે મારે પોણી થઈ જાય એટલે બે મજૂરિયા લાવી અને ખણાવવું પડશે. મહેમાન હો શાનો વિચાર કરો છો ભાઈ? અલ્યા હું રેવા આવ્યો છું ને તો રેવા આયા છો ઈ તો મને ખબર છે. કાલે શ્યામન ઉતારતા હતા એટલે પોણી ની ઓલી વાત કરતો હતો હું. એટલે હું શું વિચારો છો? એટલે હું તમારે આટલા સુધી છે પરું આટલેથી હું પોણી લઈ દઉં પરું એમ. ચમ ભાઈ? પોણી તો દુશે જ નહીં. અરે ભાઈ પોણી સકલું મેલાયેલું છે અહીંયા. તમે લાવ્યું છે અંધારે અને તો પછી તમારે આવે પછી અમારે થોડું ઘડીક નાખતું તો અમારે આવે પોણી. ના ના માટલું ભરીને લાવવાનું ને વોટર બેગ લઈ જાઓ ભાઈ. પણ તો માટલેથી વોટર બેગ થોડું નવરાય. તો ના નવરાતા ઈ બધો પ્રશ્ન તમારા શેઠ ને કેવું પડે. તમારે આ સકલું મેલાયું છે એવું છે એમ? ઓય ઓમાંથી નહીં મળે. વિચાર ના કરતા હોય લઈ જવાનો અને હોય તો ખણવાની તો વાત કરતા જ નહીં. તો પણ હું તો વળી કીધું આટલા સુધી ખણું પડું મારે ખાલી થોડીક પાઇપલા બંધ થાય તો મારે પોણી આવવા મળે. વાત હા. શું નામ છે તમારું? મારું નામ ખેમો. આ ખેમાદી વાત સાંભળો તમે. હા આ જારા સકલું નાખતા હતા ને તારે મેં પોસા કાકા ને કીધું હતું. હા કીધું એટલે આ હું સકલું નાખું રહ્યો છું એટલે તમે અડધો ખર્ચો આલો તો આપણે બે થઈને ભેળું લાવવાનું કોક દાડો તમારે કોમ આવશે. ઈ વાત હા. તાર તો મોટી મોટી વાતો કરતા હતા પછી મોઈને જ નથી એમ મારે ભાઈ છે કે હું રહેવું છે. ના ઈ વાત તમારી હા. કરો છો તમે ભેગા થઈ? એટલે આવો સરપંચ આ વ્યવહારમાં બોલતો હો. હા બોલો બોલો. આ સકલું મેં મારા ખર્ચે લાયેલું છે હું બરાબર. અને આ ભાડાજી રહેવા આયા છે પોસા કાકા ને મકાને. એટલે ઈ એમ કે છે કે હું સારી નાસીને કે પાણી લઈ જાવ છે ભાઈ મારા ખર્ચે મેં લાયેલું શું કમાલું. હાલો કે પોણી શોખ તો પોણી પાસે તો ધરમ છે ને. આ તો કીધું માટલું ભરીને લઈ જાવ ને કે ભાઈ ઉપાડવું પડે. ઈ તો અમે પાઇપ નાખે તો નાખવા છે ને શું હતો આપણે મેમન જ ક્યારે ના આવે. હું એને એક તો હવે સરપંચ વચ્ચે આ સરપંચ ના છે ને તકલીફ જ આવે. સરપંચ ની આગેવાન હું એને વ્યવહાર ઢળું બોલી નહીં યાર. એમાં કેવું છે ખબર છે તમે આટલા સુધી પાઇપ લાવી આટલા સુધી નાખવા છો કે આપણે કોમમાં રહેવા સરપંચ તમને હું વાત કરું. એક વાત કરું બોલો. તમે જે ખર્ચો કર્યો કે નહીં હા કેટલો ખર્ચો કર્યો તમે? ખર્ચો દે જેન દાડે હું નાખતો હતો ને પેલું મારે બગડ્યું તું મહિના પેલું. ઈ ખર્ચો રિપેરિંગ કર્યું ને એમાં ખર્ચો છે અને પછી ફૂટી ગયું હતું પેલું ખટારા થઈ ગયા ને એટલે પાઇપ ફૂટી ગઈ હતી. ઈ વળે પાછો વધો કર્યો મિલાઈ અને જારે હું સકલું હમો કરું ને તાર હું પોસા કાકા ને ફોન કરું એટલે પોસા કાકા આટલો ખર્ચો શું થયો. ઈ તો ભાઈ તમારે પાણી પીવું છે ને તમારે ખર્ચો કરવાનો. બધી વાત થાવ જો સકલી લાઈન નાસી તમે ખર્ચો કેટલો છે? 1500 રૂપિયા ખર્ચ્યા એને દાડે. 1500 છે ને? હા તો પછી એમ કહેતો ને તમે તમારા શેઠ ને કે 750 રૂપિયા આલી જ. ઈ તો હું તો કેશું હડ એમ શું હતો અમે તો બહાર ના એટલે અમારે તો કોઈ એટલે તમે બહાર ના હું તમને કોઈ કહેતો નથી. મારે આ છે ને આ હું પોસા કાકા જારથી મકાન બનાવ્યું ને અમારે એક દાડાનો ઈ પાણીનો ડફોળો દાર હોય ને આવે તો ડોલ ભરી અહીંથી શોર્ટ વાતો છે. શું કામ ભાઈ? ઈ બધી વાત દાજો હવે થોડો પોસા કાકા નું કહીશ તમે 750 રૂપિયા આલશે રા નક્કી છે નક્કી નાખવા છે ને પાઇપ શું હતો છે? ના પેલો ખર્ચો પોસા કાકા નું વાત કરીશ મારા ઉપર વિશ્વાસ નહીં તમે? તમારા ઉપર વિશ્વાસ છે. પોસા કાકા ઉપર મને રતી ભારે વિશ્વાસ નથી. ને તમે સો વાત હાજી તમે અમને ઘરે જ વાપરા પાસે પોસો કાકા અહીં આવે ને તાર પકડવાઈ જતા નથી. પોસા કાકા તમારે કહેવાનું જ નથી ને. તો તમારા ઘરના તમે આલશો? હું પોસા કાકા લપાયત લઈને તમને આલીશ. ચાર આલશો કહો. એ તો પોસા કાકા પાસે આવીશ નાળી તો નાખવા જો પાણી પીવે છે ને. પેલા પૈસા અડદ આવશે તાર જ નળી નાખવાની થશે. નળી નાખવા મારા ઉપર વિશ્વાસ નથી તમને? છે તમારા ઉપર વિશ્વાસ ખરો પણ પોસા કાકા નળી તમે ના નાખી તો તમે પાણી ચટ લાવો. વાત હાસી એટલા સુધી તમે પંચાયત ને ખાતે લાવી વાત હાસી છે પણ અહીંયાથી ઘરે તો મેં મારા ખર્ચે લાવી દે. મારા ખર્ચે લઈ હાલવા ખર્ચો તૈયાર થઈને પોસા કાકા લઈને હું આલીશ ને તમે. તો પણ તમે પોસા કાકા કથી તો મહેમાન જ છો બાર ગામ ના જે અમારે મહેમાન થતા અત્યારે આલે ને પોસા કાકા કથી લેશી. જો પૈસા મારા ઉપર વિશ્વાસ નહીં તમને? તમારા ઉપર વિશ્વાસ છે સરપંચ વાત હાસી છે પણ ઈ પોસા કાકા ને મારે ડફોળો થાય છે. બધી વાત દાવા જો ઈ તમે તારે પોસા કાકા આવે કે ને 750 લેતો રહો તમારે જે ખર્ચો થાય ઠેઠ ઓલો તમારે હોમ બાવળીઓ દેખાય છે ને એટલા સુધી પાઇપ નાખો ફરી બરાબર. પણ મારે અત્યારે પૈસા રાખ ને ઈ ખાતામાં પડ્યા છે એટલે આ ફેનકો મને તો આલે રા પૈસા તો હું દઈને લાવું. આ છે ને એક તો રેવા આયા છે આ ભિખારી ક્યાંથી એની આવે છે કે પોસા કાકા ને મળે ક્યાંથી આવા પડવાથી. પણ હવે આગળ આપણા ગામમાં તો એટીએમ બેટીએમ છે ને જાણી બાકુથી તો તમે જે થાતો ખર્ચો આલો પૂરો તો પછી આલી છે ઉપાડી. ખર્ચો મારે તે શો થઈ આલવાતી ને આ ઉભેટ ને હું પૈસા મારા ઘરના આલું. અરે પીવું હોય તો પીવીને કે તળાવમાં લાવી ઉપાડીને ભયા. પણ તો ગામના મહેમાન છે ગામની આબરૂ કાઢે હું શું કેમ કરો છો? તમે પાસે રોકડા પડ્યા આલો પડે તો ઉપાડીને આલશે રા તમને. હવે જો સરપંચ તમે કહો છો એટલે તમારું મોન રાખું છું. રોકડા નથી આલતો હું દુકાને ફોન કરું એને જે વસ્તુ જોતી હોય લાવી. પણ તમે એમને ગમે તે છે ફોન લગભગ ખર્ચો કેટલો થશે મને ખબર છે અંદાજિત રેડી 8-9 હજાર રૂપિયા ખર્ચો થશે. ઈ તો ઉપાડી આલ છે એટલે તમે દુકાન વાળાને કહી દો પૂરો. હા એટલે હું દુકાન વાળાને ફોન કરું છું. હવે આ તમારા કહેવાથી મહેમાન છે એટલે હો બરાબર એટલે હું દુકાન વાળાને ફોન કરું છું એને પાઇપો ને સકલન જેતું તો એ લાવેરું અને નાખો પૂરું પણ વસે તમે હો બજારમાંથી ઉપાડીને આલ દો રહો. સારું હારું ભાઈ મારે જો પોસ દાડ પૈસા દઉં છું
તો બજારમાં ચાર દાવાનું છે મારે કાલે જ જવાનું છે. હા કાલ લઈને આલ છે રા આ એમ ન કે પાસે તમે ના કહેતા કે હું નતો જો સ્પેશિયલ મિલ્યું પોસ મેં દાડે. કાલે તમારે હોજ ને પડવા જો બસ. તમારે કાલ હોદ ને પડે અરે ભાઈ અમારી તો હોજ પડી હોત ને પડવી હોય તો પડે ને કે કોઈ નહીં તમે પૈસા આલ દો રામન રેડી. ના ના પાકા આવી ગઈ છે તમને. હા એમ ન કે પાસે મારા વ્યવહારની તમને ખબર છે ને? તમારો રેડી થઈને શું જતો હા તો બસ તો તમ તાર દે જાઓ. મહેમાન છે હમ. અને તમે સરપંચ ની આબરૂ રાખો થોડી કોણ એટલે મોન રાખ્યો તારે જ કીધું ન કે હું 1 રૂપિયો ના કાઢી નાલું બારી ગમને ને શું વિશ્વા ભાઈ. હા તો એ દુકાન છે તમારા ગામમાં. તમ તારા ગામમાં આપણે ગુંદરેરી કે ને દુકાન ઓય ઈ દુકાને થી તમ તારા મારું નામ લેજો ઓય. અને ના મને મને ફોન કરાવજો હું રૂબરૂ ફોન માં કહીશ. ની દુકાને રાતો પ્રથમ તારે હારું હારું. હારું લ્યો સારું લ્યો. થોડુંક રાખો હા કીધું ને સરપંચ તમારું નામ મોની. હા તો પોસો કાકો તેવા છે જ તમને ખબર તો છે ને એની આદત તમે ઈ તો હવે પરોણાઓ પડતા હતા હા. એટલે અહીંયા કોઈ પોસા કાકા ની આબરૂ ના ઘટે ને પોસા કાકા તો મારખીને મરી દેવું બોલે પાછો. મહેમાન આ તો છે થોડાક વ્યવહાર વાળા લાગે છે મને હા. ઉપાડ નાલ છે રાઈ ન કે પોસો કાકો કેવું બોલે ખબર છે? એ તો ખબર છે મને એક દાડો અમે બી હોમાં ભીડેણા ને મને તો એવો વિચાર છે એક કે થાપે 32 વેરી નાખો પણ આ તમે આયા હતા એન દાડે. તમારે શું ગોઠિયા ખાતા કરવા છે એટલે તેમાં તો તાર નતો બોલ્યો ને કે મારા તમને ખબર છે ને આપડી થાપ અડે એટલે પછી મને ખબર છે ત્રણ દાડા ખાવાના અહીંયા ભાવે. ઓ તમે ડોશી લાપુટિયું કર્યું તું ખબર છે હવે હારું લે સરપંચ આબરૂ મત કાઢો. હારું લ્યો તો. હા આ ખેમલો લાખ રૂપિયાનું બૂસ મારી મારો થતો રહ્યો છે. આજ તો એની જો વાત જેમ કે ઓયરેથી એવી ખબર પડી છે ઘરે હોય ને તો આજ તો ખચરીને લઈ દઉં. લાખ રૂપિયા તો લેવાના જ છે. ઘર ઊભું થઈ જાય ખબર છે લાખ રૂપિયાનું બૂસ મારીને જતા રહે છે કોઈ ખબર પડે નહીં કોક ના ગરીબોના. ખેમલો છે કે નહીં ઘરે? ખેમલા એ ખેમા લાગતું જ નહીં લાગે ઘરે કોઈ. હો ઓહો ડોમરાજી હોય ચમ આ બાદ ભૂલા પડ્યા. આ ખેમલા પાસે આવ્યો તો પૈસા લાખ રૂપિયાનું બૂસ મારીને ગયો છે. એવું એમ એટલે 50,000 નું મારું મારીને જતો રહ્યો. લાખ રૂપિયાનું મારું મારીને જો બધા એમ કે કે ઓય રહેશે એટલે ઓય આવ્યો તો. આ તો બસ તાર હું એને ગોતું રહો છું. એવું હોય ખબર નહીં ખેમલો છે કે ચે ગયો છે કઈ જડતો જ નહીં ગોમ જ નહીં. મારું લાખ રૂપિયાનું બૂસ મારીને જોઈ જો હજી સુધી પાલ્યો જ નથી. મારે જ 50,000 નું માર્યું છે હજી સુધી કોઈ દેખાડો જ નહીં. મારે તો એક વખત દેખાય ને તો ખબર પડે એને હમણાં. હું તો કઈ મારું એમ છું. ઓ ભયા હા ગમના તમને અમે બે આ બાદ થી આયા છો હે હોય આ તમારા બાજુના ગામના જ છે. એટલે શું હતું આ ખેમલો હોય નહીં રહેવા આવ્યો એવી વાત હોભળી હતી. આ ભાઈ આ નવો હોય એ તો સારો છે કેમ મસ્ત છે જે સારો છે 50,000 નું બૂસ મારીને જતો રહ્યો મારું. મારું લાખ રૂપિયાનું માર્યું છે. એવું છે હોય. બે બે ના બૂસ માર્યા એને તો બરાબર આમ કે હારો છે મસ્ત છે જે હારો છે કશું હારો નહીં. આ તો ગમતી હવે ખબર જ નહીં અમને. આ તો કોક દડા વચ્ચે જાતા હતા ને એને કીધું કે આ બાજુ ગયો છે. લાખ રૂપિયાનું મારું બૂસ માર્યું તો તમે ના હાલતા ને તમારું બૂસ મરાઈ ગયેલું છે ભાઈ. ના ના નહીં આલું તમે આલ્યા હતા અલ્યા 50,000 નું બૂસ મારી ગયો છે 50,000 ને હોય આપડે પૈસા આલ્યા નહીં કે આપડે બૂસ માર્યું નહીં બરાબર કેમ કે હમણાં લેવા આયા છે નવા નવા પોતે એટલે મને તો સારા લાગ્યા બરોબર. અને તમે અહીંયા ગામ ના છો? હોય એક મિનિટ એમ એમ તમે અહીંયા ઘર પાલ્યું છે? ઘર આવ્યો ને શું ઘર પાલ્યું? હા ઘર તો એનું હોય છે પણ ખેમાન જોયો તમે? ખેમાને હવારના માં આપડે આમ જાતો જોયો તમે હા પણ ચી બાજુ જાય ખબર નહીં. પણ એમ કરો સરપંચ ના અહીંયા હા તો એનો કોઈ હલ નીકળે. સરપંચ ના ઘરે અમને લઈ દો તો હાડો. હા અમે નથી પાલ્યું તમે પાલ્યું તો હાડો. હાડો તો લેવાડો પાલ્યું છે ને લેવાડો. મારું બેટું હવે ઓલા ઘરે મારા ઓછે ઉઘરણી રહેવા જે એમ નથી લાગતો મને. ચેડી ઉઘરણી આવે છે ભથેનો બૂથ તો માર્યો પ્રતિ એકદમ ની તું સરપંચ ની તિજોરી ની ચાવી મળી ગઈ હોત તો એનું બૂથ મારવાનું છે. સરપંચ નું ભર્યા બંને બૂથ મારવાનું છે. હવે શું કહું સરપંચ શેઠડી હતા કે નહીં એ બંધ કરી અને બજારમાં જે હતી ચાવી તો લેવી જ નહીં. એ તો પણ મન નહીં આલી તો લઈને ગયો બજારમાં. એવું એમ ને હોય ઓ તો થોડો તમે સા મેલતા હો તો હારું હાડો હું મેળતા હું. હા હારું સા તો પીવો. હાય. મારે ઉડસી ટીવી હમી કરાવી 3 દાડા હેડીને ચોથા દાડા થઈ ગઈ બંધ. વળે હમી કરાવી પડશે હો. ચોપડી હમી કરાવવા હમી કરાવવામાં થઈ જાય લ્યો. પૈસાની વાત આવી એટલે પૈસા અહીંયા જ આવે ને. આ દાડા ઉજ્યો છે પોસમો અને આમાંથી પાણીની પાઇપ લીધી રહી છે બિલ બનાવ્યું છે ઘણું પણ હજી ખેમેથી પૈસા આવ્યા નથી. એટલે એમ કરું પોસા કાકાને ફોન કરું. ના પણ પોસા કાકાને ફોન કરીને નહીં મેળના મારે પોસા કાકાને તો છત્રી નોકડો બે અને અમે પોસા કાકાને શું લેવા જેવા પોતે કીધું કે હું પોસ મેં દાડા પૈસા તો મને આલ્યો રા આજ દાડો ઉજ્યો પોસમો અને જવા ગયો. આટલા હાસા મારા ઓળશે મોણશું
ના છો માં લે પૈસા દુકાનેથી લઈ ગયા છે વસ્તુ આવાજે હળ વે કેમોદી ઘરી હોય તો સારી વાત છે ઠાકોરજી ઓ શું ઉપડ્યા આમ કાકા ગોળી ગોળી આ ઓલા પોસા કાકા ઘરે નહીં રેવા આયા પેલા નવા પરોણા હમણાં શું નામ છે કેમોદી ઓય નવા આવી મહેમાન ઓય શું હતું પૈસા થોડાક લેવાના છે એટલે હે બસ એક અમને મહેમાન ગોમના જ છે અમારા એવું એમ ને અલ્યા ઘરે થઈ ગયું થઈ ગયું થઈ ગયું હવે થઈ ગયું પ્રેમદી હા ઘરે આવીને ઘર પૂછી છે ગોમના જ છે ભાઈ એવું તમારે શું શું કેમાંથી ને બીજું કોઈ શું નહીં એટલે આપણે તમને ખબર છે પ્રેમદી આ પોસા કાકા ને મારે પોણીનો ડફોળો હતો ઓય તો ડફોળો તમારે વેરનો એટલે સરપંચ આયા હતા એટલે સરપંચ કે પોણી લેવા જો મારા સકલામ થી એને સકલું લીધું અને આ ખર્ચાના બિલ થોડુંક દુકાને કર્યું હતું પોતે એટલે 25,000-30,000 જેવું લેવાનું થાય છે મારે એવું એમ ને હોય. તો હવે દાડે દાડે ભૂલી જાજો હે તો આ શું કે અહીંયા ગોમના છે ભાઈ હા એને બૂચ મારે આ ભાઈ અમાર પાડોશી હતા. હા મારે ₹1,00,000 નું બૂસ માર્યું હોય એનું 50,000 તો તમે પોસા પડ્યા ₹1,00,000 નું બૂસ માર્યું તો એ તમે હજી ચેડે ફરો છો હમણાં જો હમણે આ ઓલે સરપંચ ને અહીંયા આવું છે ઈ ઘરે જ નથી ને ના એ ઘરે નહીં સરપંચ નહીં તો સરપંચ વસી હતા મારે આવું છે સરપંચ કન લાખ રૂપિયા નથી ઘટાઈ ગયા હમણાં જો આપડા 3,000 જાતા પેલ ના આલી દીધો મારે 50,000 ખાવાના છે એમ તો થોડો ને કોઈ પછી ના આલી એમ આલતા આવડે તો લેતા આવડવા જોઈએ ના ના આ તો ઈ કે દવાખાને જાવ છે એટલે હાલ્યા હતા નકે તો થોડા હાલું હોય સરપંચ ભૂલા પડ્યા ભૂલા તો ઠીક પડ્યા હતા બેહો બેહો અને આ લ્યો પ્રેમજી આ કોણ છે આ પેલા રેવા નહીં આવે ચિયા વળી આ ખેમોદી ઓવા ઓલા પોસા કાકા અહીંયા રહી રહી ને એમ ગોમના છે મેમ એવું એમ ને એમાં તમે કેમ ભૂલા પડ્યા આ ખેમે મારું 50,000 નું બૂસ મારીને જતું પુષ્પા એમ ને રાખું થોડો કમ દેવો પ્રેમથી ધ્યાન દે લ્યો તર પ્રેમજી બેહો અને સરપંચ હા આ ભાઈ નું ₹1,00,000 નું બૂસ માર્યું હે? હોય ₹1,00,000 નું બૂસ મારીને ગયો મને કે મારે છોકરો દવાખાને લઈ જાવ પણ એ તો સીધો છો કે મોડા છે કોઈ સીધો ના ધોકો ઢઈડ છે જલેબી દેવો હે ઓય તમને સરપંચ ખોટો ના લગાડતો અમારો ફરવું પડે આ ફળો તમને વાત કરું ને હા. એ તમને સીધા લાગે છે આ અહીંયાના ગોમના મોણશું છે આ પ્રેમથી શું મોડો થઈ રહ્યો રાખું તું આમ તો મસ્ત લાગે હું તો આ આગળ વખોણ કરે પણ અહીંયા બચારી કીધું ને કે મારું 50,000 હોય કે લાખ નું માર્યું તાર ખબર પડી ને પરોનો એક વાત હાસી કરું હા આ ભલે સરપંચ નામ હતા તમે કીધું ને કે હોકા ઢેડ છે મને આમ થોડા થોડા હોકા સોંકાટ લાગે છે હો લાગે છે જલેબી દેવા સરપંચ અહીંયા જ છે તમને એ સરપંચ હો ચા ફાટી ગયો છે તો વજકે બ્રો હા રાખું મારું બેટો આ અવાજ સેધો હોય એવું લાગે છે મને સરપંચ કોણ હતું એ ખેમોદી હા મને છે ને એમ દાડા ખબર છે તમે આયા હતા ઓહો. અવાજમાં ઓળખી ગયો ખેમાંથી ઘરે નતા હું અહીંયા ઘરે જતો હતો લે ખેમોદી હો ઓયા ઓયા એ આવરો ખેમાદી મારા ભેગા રાખેલા છે હે હું અહીંયા કે ભાડો ને બાડો પુહાતો નથી એટલે એવું છે એમ ઓહો. આ તો પછી ક્યાંથી ઘરે હોય આ તો મને આ પરોણા અને પ્રેમજી થયા પ્રેમજી કે ખેમાંથી ઘરે નથી ના પ્રેમજી તો હવે તમને ખબર તો છે ગોમનો છે આગેવાન રેડી એને ફરવા ગમે અહીંયા જુએ છે ખરી વાત છે એટલે મને પ્રેમજી કીધું ને. ગોમમાં ઘણી વર રખાવા છે સેવા ખૂબ બોલો છો ખરી વાત હા લ્યો આ રહ્યો ઘરો છે ને આ બધું. શાંતિ રાખો શાંતિ રાખો સરપંચ બેહો ખેમાદી બધા શું કહે છે બેહો એ તો સરપંચ મને જ કોઈ ખબર નહીં આ શું કહે છે એમ. કશો ખબર ઓળખો નથી તો ના નહીં ઓળખતા એમ ના હોય એને નહીં ઓળખતો આ છોકરા આયા ક્યાંથી હું તમારી ચાર નોકરી કરું છું. મારી જે હવે નહીં ઓળખતા હોબળો, હોબળો. ઓય ભમા ઈયન તો નહીં ઓળખતા ને? ના મને ઓળખો છો તમે તો ઓળખ જ કેમ ના ઓળખો તો પછી તારની વાત ના આ ઘરે રહેતા નથી કેટલા જાડા છે કેટલા જાડા છે રાખો દી બેહો તો કેટલા જાડા છે અરે અલે સરપંચ તમે તો કોક કહેવા જા. પાડો છો બેહો 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 ઓલ્યા અલા બેહો અરે પણ ફાસુદી તમે બેહો તમે 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 તમને મેં સરપંચ અંદાડે કીધું હતું તમે બેહો પણ તમે તો માથું પાડો છો તમે આમ ખાઓ આ અંદાડે આ તમે હતા પછી ને કે હું એને પાણી પણ તમે તો પૈસા તમારા હાલ છે ને તમારા પૈસા ક્યાં ખોટા છે કેટલા જાડા કીધા હતા કેટલા 5 દાડા કીધા હતા તો આજ બોસમાં જાડો બપોર ચા હોજ પડવા આવી પણ હવે ઈ તો હું હલાઈશ ને બસ તમને મેં અંદાડે કીધું હતું કીધું સરપંચ તમે વસે છો હા હું હાથાનો છો છૂટો ને પછી જો વાયદા ઉપરી થશે તો મજા નહીં આવે હો. એ વાત સાચી છે રાખો દી શાંતિ રાખો ઓયના બચારાને ₹1,00,000 એનું વાયદો તમારા કરવા તો છે ખાલી તમે ક્યાં આવવાના છો મોહ હા. નહીં તમારે તો આ વાત હાસી તે વસે છો પણ પછી મેં કઈ ના લીધું વાયદો કરીને હું વાયદાનો પાકો માણસ છું આપડા ગમે છે જવાના રે અમારે 50,000 લવરાવો બસ હા તો તમે ઓળખતા નહીં છે ને ગલાબા મારે અમને ઓળખવા મળશે બાર હે પોપટ લાવે એમ લાવવા મળશે ઓળખો તમે નથી ઓળખતા તમારે કંઈ અમે બરોબર તેમ નહીં ઓળખતો હે એટલે પણ જો જાપરા તમતા જો અલા બસ બસ જો. બસ 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 એટલે પણ ઉભા રહો સરપંચ મારી વાત સાંભળો. ઈ પેલું કહો તમારું છે તો બૂથ માર્યું ઈ કહો હા
લાખ રૂપિયાનું ચાર આવ્યો તો હું લેવા એમ દાડે ઘરે નતા આવે તો કે મારો છોકરો મોજો છો છે પણ તમારે ઘર જ બી નથી પાડ્યું. નહીં ચમ ભાઈ તમારા પૈસાનો બધા વ્યાજ થાય છે. તમારે કેટલા છે? 50,000. જો તમારા 50,000, તમારા તમે બે બેઠા બેઠા 50, 1.5 લાખ છે. તમારે કેટલા તો રાખવું છે? પૂછો અહીંયા કેટલાનું બિલ કર્યું દુકાને? કેટલાનું bill કર્યું છે? 9,000. આ તો 9,000 નું બિલ થયું છે. તારી આ તો હા હજી તો હું દુકાને તો પૂછવા જ છે. મેં વળે કીધું સકલાનું કેટલું શું છે? વળે 2500 3,000 નળીઓ ના છે આ છે સકલો તમે તે દાડની ઉભો થઈને શું કીધું તું? વાત હાસી તમારી કેવી પણ મેં દુકાને તો હજી પૂછ્યું જ નથી. હવે આ થાય ને આ તમારા ગામના જ છે ને? હોય તમારા પાડોશી? હોય જ ને તો તમે લીધેલા છે પૈસા સારું કહેવું સરપંચ જરૂર હતી એટલે લીધા. હોય ને અહીંયા ના લીધા હતા. પણ લઈને હાલવા તો પડે ને. સરપંચ અલ્યા હે, સરપંચ. પણ બહાર લેવું છે પછી હાલવા. તમે શું દોઈને રાશા ભાઈ? પણ તમને પ્રેમજી તને ખબર તો હશે મારો સ્વભાવ કેવો છે ખબર છે? સ્વભાવ તો સારો છે તમારો, હા. પણ મને થોડુંક આમ જોવું તો પડે બેકગ્રાઉન્ડ કેવા છે એમ. આ તો સારું કર્યું હું ચાવી પોતે હાથમાં હાલવાનું કરતો હતો. ચાવી આલી હોત તો તમારું 2-3 લાખ નું પૂછ મારો જ પૂરું થાય. એન દાડે લાખનું તો ઠીક છે સરપંચ તમારું તો હાવ માર્યું તો તમારું તો હાવ પાટીએ છે સરપંચ એન દાડે તમે મારી અહીંયા આયા ઓલું પોણીનો નિકાલ કરવા તાર મેં તમને શું કીધું તો આ માણસ છે ને મારી મરી ગયો છો. ઈ વાત દાવા જો હવે એમ બીજી ભૂલ થઈ ગઈ. હા મારો સ્વભાવ કેવો છે ખબર છે? હમ. હું ખોટા હારે હેડું અને હાસાના હારે હેડું છું. કોઈ પર દુઃખ નથી આપવા જતો. દુઃખ નથી આ બાજી તો અમે જોણા છો. તમારા પૈસા તો કદાચ 9,000 જ છે ને? હમ 9,000 તો હું હાલીશ ને. બરાબર? સરપંચ ખામીઓ ની મો હા, તો હતો. પણ હવે પાછો 1.5 લાખ તો છે ને. હવે તમારે ભલે વ્યાજ જે કર્યો વ્યાજ ના ગણતા. વ્યાજ નથી જોતો, ખાલી એમને મૂડી આલે તોય ઠીક છે હવે હા તો એને મેં મારા પાસે રાખેલાથી 5,000 રેડી. એટલે હપ્તે હપ્તે બધે મહિને આલી જાય. સરપંચ હપ્તો મારથી ચાલુ કરતો મારથી ને કમાયો. હપ્તે હપ્તે ભૂલી જવાનું. હપ્તે ભૂલી જાતો ને. હપ્તે ભૂલી છે કે લાખ રૂપિયા લે તમે તો ભૂલજો ને. પણ 5 હપ્તા કર દઉં. લાખ રૂપિયા હોય તો 20,000 રૂપિયા ભૂલી અલ્યા, જાય. ભૂલવાના ના હોય, પૈસા હાલવાના હોય. ઊંધા કરીને ખચરવા પડે એમ તમે ખેવારી સોનામાં આપ્યા હોય ને ક્યારે ખબર છે ડેના ભરેલા હોય, હમણાં ખચી રહ્યા હતા ભાઈ. ઈયોથી નેહરી ગયા તો ઉસાળા ભરી ખબર એ નહીં હોય તો કોઈ વાંધો નહીં. તમારા છે ને મહિને 5,000 રૂપિયા હાલે છે કે નહીં એમાં થોડા હપ્તે હપ્તે હાલી જાય છે. હવે સરપંચ એને તો લાખ ને 1.5 લાખ છે હા હે મારા 9,000 જ છે ને તમે તો ગોમ ના થઈને છે રાવણ એટલે કેટલા હપ્તા કરશો એમ આમ? તો 9 હપ્તા થશે. સરપંચ મારથી કમાય મારી ભૂલ થઈ ગઈ સૌથી મોટી એક હું સકલો કાપી નાખ્યો અહીંયા. ઠાકોર મત આપજો. હા. દુકાનવાળાને કહેજો હા. કે ભાઈ સરપંચના ખાતામાં લખી નાખજો. હા તો રેડી તો ઠીક છે નકે અહીંયા સકલો તો તમારું પટી ગયું. ઈ સકલો જો દુકાનવાળાને હું ફોન કરાવું છું અને કહેતો પૂરું તમારા ખાતામાં લખાવી નકે સકલો કાપી નાખ્યું હું શું છે ઓલા પ્રેમજી? કઈ તો બરોબર, ગમે તે આપણે ફસે તો કરવું જ પડે. એ તો બરોબર. તમારા પાસે આપીને તા રેડી. ઈ તો નહીં તમે અને બીજી વાત સરપંચ બગડ છે ને જારે તારે રિપેરિંગ નો ખર્ચો આવશે એ આલવો પડશે કેદું પૂરું પાછું. તમે બગાડતા નહીં હાથે કરી દો. આપણે આશા કરીને બગાડ પણ જે થશે અહીંયા રહેવાનું જ નથી. તમે તાર જે નળિયું ભલે નાસેલી હા હવે બગડે તો પોતા કાકા પાસે ગોતવા જાતો. હા ગોતવા રેડી ના આવે. તો ઓલા ખાતા તમારે લખાવતું પ્રો એ મારા ખાતામાં ઠીક છે. કીધું રેડી. તો એટલે હું હેડું હવે તમારે હિસાબ ચૂકતે ઉભા રહો. કોઈનો નિર્ણય કરતા હો. તમે વાયનો કરો ના કરો પ્રેમ કરો. કરો. તેમાં તો સરપંચ કર લઈને આવ્યા છે આપણે. અમે તો ઘણા નિયા કર્યા છે પણ હવે સરપંચ બોલે છે હવે શું તો કેવું? 5,000 રૂપિયા હોય નાખે બરાબર. હમ. 5,000 મહિને હાલવાના છે હોય તમારા હાલવાના છે. રોજ તો હમ. તો બે ને 1500 2500 હારી જ જશે. રેડી અને હા તો. ખાવું પીવું ને રહેવું ને બધું તમારી અમારી જે મોર આશીષ ને મો કરાય બીજું શું કરું તાર? એમાંથી એક વાત કરું હા તમે છે ને 5,000 તો તમને હાલવાના છે ને હોય. ખાવું ને પીવું ને રહેવું ને બધું મફતમાં થાય રહ્યું છે ને કે અત્યારે 2500-3000 તો શેમન ને બધું થઈ રહે છે એટલે છોડતા નહીં સરપંચ ની પાછા ઈ વાત હાચી. આ ખર્ચામાંથી બધા નીકળી જાશો. ઈ વાત હાચી. આ તો અમારા ગામના સરપંચ છે પણ તમને કેવું પડે છે આ શું છે કે સરપંચ ની માથે ઉઠ્યું છે એટલે કોઈ દાડો આવું કોઈનું ઓઢે નહીં એમ. ઈ વાત હાચી. હા તમે જાવ ને હા મહિને 2500 રૂપિયા તમને મળી જશે બરાબર. હપ્તો હું તમારી એ લેવા આવીશ લેવા મત આવો તો? ખાતામાં આવી જશે તમારે. ખાતામાં. રેડી? આ નંબર તો તો આવી. આ છે જો અમુક કરવાનું અમુક. આ સ્કેનર ફોન પે તમે મેલ દો રેડી. બરાબર. કારણ કે જો પૈસા છે ને તમારે પૂરેપૂરા હોતા હોય તો પાછા ભૂલી જવા પડશે. ઈ તો હવે ના કે પૂરા તારે 4 આલી રે તમારે શું હવે તમે તો હપ્તે હપ્તે ના સારું તો પ્રેમ જોવાય તો રસ્તે છોડાવતો રેડી. સારું. તમારા ખાતામાં આવી જશે. અરે મે આવે હું તમારી આવીશ પૂરું કરતું પૂરું તમને. હા ઈ તો કરી નાખ હા મહિને તમને મળી જશે 2500 લ્યો. સારું હા રાખોજી. તો આપણે હવે સારું ખાતા છે. છે. મારે તો મોડું થાય રહ્યું છે તમે ઘણું. જો થોડું હમ કરો તો પછી. સારું હારું. રેડી લાખનું કામ કરતો હતા રાખોજી. હવે હું શું કહું ખબર છે? હા. તો હવે તમારું તો ન્યાય થઈ જાય છે. હે સરપંચ એક વાત કરું બોલો. તમે આ પરગોમ નો મોણા થઈને શું જોઈને રાખ્યો? હવે એક વાત કરું. હા. ગમે તે આપણે શરણે આવે હમ એને રાખવો એ આપણી ફરજ છે. વાત હાસી છે પણ એ તમે અત્યારે બહારના માણસો ઉપર વિશ્વાસ ઓછો કરો અને મોનો થોડુંક. પણ હવે શું રહ્યો શું લેશે તાળા બંધ રાખ્યું.
વાત હાસી છે ભાઈ, બંધ તાણે કરવા વાળા કરી જોઈ. શું જુઓ નતર મારો હાથી થી રાખ્યું ને પોતાને. હા તો ઠીક છે, ઓમ તો તમારે સીસીટીવી ને બધું ઓમ તો સારું એટલે હોય આપણે છે. બધું રાખેલો હોતો નથી. ના ઈ તો હતો ને, પણ તોય અમે અને થોડીક પોતે ખટક એકલા મેલીસ તાર કોઈ કરશે ને અને થોડો કેમ થોડીક નજર ખટક રાખજો હો. બહુ હતો ને. ઠીક છે લ્યો તો. હારું લ્યો તો. એ હારું. હાલો તો